માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. અત્યારે અમે ગામડે આવ્યા હતા અને મારા મમ્મીએ ટમેટા લઈ લીધા છે અહીંયા. અને મારા મામાનું બહુ મોટું છે ગાર્ડન, અને સૌથી પ્રિય હોય આમાંથી મને કોઈ વસ્તુ તો એ છે ધીસ. એક છે વાછડો અને એક છે પાડી. હેલો, હાવ આર યુ? જય શ્રી કૃષ્ણ. પાડી બહુ ડાઈ છે, વાછડો જરાય ડાયો નથી. એન્ડ આનું નામ છે ધૂલો. અહીંયા જે બેઠો છે ને એ. અને કેટલું બધું અહીંયા ગાર્ડન છે મોટું, અને એમાં હરેક વસ્તુ તમને મળી જાય, જેમ કે ફ્રૂટ છે, શાકભાજી છે અને ફૂલ ને એવું બધું. અને ધૂલો કઈડે છે એટલે અમે બાજુમાં જતા નથી. અને ગાઈઝ હું વિઝિટ કરાવીશ તમને, પણ અમે ચપ્પલ નથી પહેર્યા, તો ચપ્પલ પહેલાં પહેરી આવું અને પછી તમને મસ્તનું બધું બતાવું. આ આખું ગાર્ડન જ છે અને આમાં નાત જાતનું બધું તમને વેરાયટી મળી જશે. જે કાંઈ બી તમે ફૂલ માંગો કે તમે છોડ માંગો કે કાંઈ પણ, ગ્રીનરી ઓનલી ગ્રીનરી, અને ઓક્સિજન લેવલ છે ફૂલ. અને આ બે સંપીને ખાય છે. હાય ચંકુ મંકુ. ધૂલો એની પાસે જતા જ બીક લાગે, બહુ વાયડો છે ધૂલો. અને આની પાછળ જે દેખાય છે ને એમાંય કેટલું બધું છે, પણ મેં ચપ્પલ નથી પહેર્યા તો હું નહીં જઈ શકું. અને હજી મામાના મકાનનું કામ ચાલે છે. 50% પૂરું થયું છે અને 50% જેવું બાકી છે. અહીંયાથી તમે જઈ શકો, તમારે જ્યાં પણ જવું હોય ને ત્યાં. અહીંયા પણ શાકભાજી તમને મળી જશે નાના મોટા. પછી આ કંઈક ઓલું કહેવાય ને ગ્રીન ટીમાં યુઝ થાય સમથિંગ, લીંબુડી ને કેટલું બધું છે અહીંયા ગાઈસ. એલોવેરા ને કેટલું અંદર તમે જાઓ ને એટલે એક એક વસ્તુ તમે જુઓ ને તો તમને ખબર પડે. પપૈયું પછી વાહ હા. અને ગાઈસ બહુ મસ્તનું મારા મામાને બહુ શોખ છે, તો એ બધામાં છે ને ફૂલ ને છોડ ને બધું વાવી દઈ. અને મને એ વસ્તુ એમને બહુ ગમે કે આખું આમ તમને વાઇબ આવ્યા કરે ગ્રીનરી. અને આ તો મને સૌથી વધારે ગમે છે, કારણ કે વેલનો શેપ એવી રીતના થઈ જાય એટલા માટે આ બનાવ્યું. નારિયેલી. અને આ મારા જયભાઈએ ગન બનાવી છે ગાઈસ, લાકડામાંથી બનાવી છે ગન. અને સૌથી બેસ્ટ ક્રિએટિવિટી તો આ છે. એક આઈ મને ગમ્યું હતું, ધીસ વન. પછી એક ગ્લાસ અમારે અહીંયા વેસ્ટ નથી, કારણ કે કોઈ પણ વસ્તુ વેસ્ટ ન જવી જોઈએ, બધામાં કંઈક ને કંઈક તો હોવું જ જોઈએ. અને અમારે જઈ છે ને બહુ મસ્તનું પેઇન્ટિંગ બનાવે છે. નેચર લાઈફ ઇઝ જર્ની, એન્જોય ધ લાઈફ. ધીસ. પછી અહીંયા આવું છે સ્વાગત અને વેલકમ. આખું એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે ગાઈઝ. બહુ મસ્ત એની ક્રિએટિવિટી કરતો જ રહેતો હોય છે જય. અને આ તમે જે ગ્લાસનું ને એ બધું જોતા હતા એ જયની જ ક્રિએટિવિટી છે, કે કોઈ પણ વસ્તુ એમને રાખે જ નહીં. અને આમાં હું, કારણ કે આજે અમે આવ્યા હતા મામાના ઘરે. આ જો આ જયની ક્રિએટિવિટી છે અહીંયા. આ
ભાઈ અમારે જઈએ બનાવ્યું છે માટલામાં. સ્વાગત વેલકમ. અને જે ગણપતિ બાપા તમે સુંદર જોવો છો ને એ જઈએ જ બનાવ્યા છે અને આ બધાય જઈના જ કામ છે. કઈ નાની વસ્તુ ગઈશ બાકી જ નથી. અને મને ખબર છે કે પ્રોપર આમાં મારો અવાજ તમને લોકોને નહીં સંભળાતો હોય. જો થર્મોકોલની સીટ છે, કાંઈ પણ એક બોટલ પણ કે ડબ્બું પણ પ્લાસ્ટિકનું વેસ્ટ નહીં. અને સૌથી વધારે બાબત મને ગમે છે. તો એ જ લઈ જાવ ને. પેલા જીગરને હું પૂછી લઉં કે આ છે માસ્તર મારા મામા, કે આ બધી ક્રિએટિવિટી અને મારા મામીએ કરેલી છે. ઝાડને શેપ આપવા અને કંઈ બી. જે મને એક પાર્સલ રિસીવ થયું છે એ મને છે ને બહુ બ્યુટીફુલ બર્થડે ગિફ્ટ બી કહી શકાય અને મેં મંગાવ્યું હતું બી, પણ એમને ત્યાં ગિફ્ટની ને એવી કંઈક ઓફર હતી તો એને મને સેન્ડ કર્યું હતું. આ છે મોબાઈલ સ્ટેન્ડ કવર, કે તમે તમારા ફોનને સ્ટેબલ રીતના રાખી શકો અને કોઈ બી વિડીયોઝ કે યુટ્યુબ તમે જોઈ શકો અને અમારા જેવાના વ્લોગ પણ તમે જોઈ શકો. ઓકે. અને આપને આ મેં મંગાવ્યું છે જય ટેલિકોમમાંથી, રાજકોટથી, જ્યાં તમને એસેસરીઝ ને બધું બેસ્ટ ક્વોલિટીનું મળી જશે. જય ટેલિકોમ. એના હું તમને નામ નંબર બી અહીંયા તમને આપી દઈશ, કારણ કે આમાં તો તમને ઊંધું દેખાતું હશે. તો હું તમને બતાવું મારું સ્ટેન્ડ કવર. આ છે મારું સ્ટેન્ડ કવર, કે જે એમને મને મોકલ્યું હતું અને મને બહુ ગમ્યું. અને હજી આમાં હું તમને બતાવીશ બી કે મારો ફોન સ્ટેબલ રહે છે કે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગાઈઝ આ વસ્તુ, કારણ કે હું વારંવાર કહેતી હોઉં છું મારા વ્લોગમાં કે મારો અવાજ તમને નથી આવતો તો મારે માઇક લેવું પડશે. તો મેં માઇક મંગાવ્યું હતું અને એ લોકોએ મને આ માઇક મોકલ્યું હતું અને હવે આની હું ક્વોલિટી ચેક કરીશ અને તમને રિવ્યૂ આપીશ કે મને કેવું લાગ્યું અને ખરેખર કામ કરે છે કે નહીં. એમાં તમને કાર્ડ મળશે, વોરંટી કાર્ડ, તમને ચાર્જર મળશે, પછી તમને એક પિન બી મળશે કે તમે ક્યાંક બી રાખી અને માઇકથી બોલી શકો. પછી આ એરપોર્ટ બોક્સ જેવું બોક્સ આવશે અને એમાં 2 માઇક આવશે. આ તમે છે ને ફોનની નીચે લગાવી શકશો. જેમ કે આ મારો ફોન છે તો એની નીચે મેં આ લગાવી દીધું, ફોન થઈ ગયું. હવે એક આપશું આપણે મારા મામાને, જે મારી બાજુમાં બેઠા છે, માઇક. અને આ બીજું છે હું મારી પાસે રાખું છું. હેલો. અને આમાં હું કનેક્ટ કરીશ અને પછી હું તમને ડિફરન્સ બતાવીશ કે કેટલો બધો ડિફરન્ટ પડે છે મારા રિયલ વોઇસમાં અને માઇક સાથેના વોઇસમાં. અને ફોનને રાખી દઈશ દૂર અને હું કરીશ મારા મામા હારે વાત. અને ખાસ તો કે આજ તો હું લઈશ મારા મામાનો ઇન્ટરવ્યૂ, કારણ કે મેં તમને હમણાં જે આખી ટૂર કરાવી ગાર્ડનની, કે જે નાના નાના ફૂલ કે કાંઈ બી ઔષધિ જેવું કે તમને બતાવ્યું મેં હમણાં, કે રેર કેસમાં મળતી હોય છે, જે ગ્રીન ટીમાં યુઝ થતી હોય છે, જે ઓલા પર્પલ કલરના ફૂલ બનાવ્યા, એનાથી ચા બની શકે, ગ્રીન ટી બની શકે. તો આપણે આનો રિવ્યૂ લેશું. અને એની સાથે જ તમને કહી દઉં કે હજી એ લોકોએ મને ગિફ્ટ આપ્યું છે, ગ્લાસ આપ્યા છે મને મારા ફોનના, કારણ કે મારો ફોન બહુ વારે પડી જતો હોય છે. તો એની સેફટી માટે મને 2 ગ્લાસ આપ્યા છે, ઇમ્પોર્ટન્ટ. તો થેન્ક યુ જય ટેલિકોમ. અને હું તમને એમનું કાર્ડ બી હમણાં આમાં સાઈડમાં મૂકી દઈશ, એમના નંબર બી મૂકી દઈશ અને હું તમને રિવ્યૂ બી આપીશ. જો મારા રિવ્યૂ સારા નીકળશે તો હું તમને તો સજેસ્ટ કરીશ કે તમે લેજો. અને જેટલા પણ યુટ્યુબર છે તે જોવે છે, આની પ્રાઇસ બી એટલી બધી નથી, નોર્મલ પ્રાઇસ છે. અને તમે જો અત્યારે લેશો, બાય કરશો તો તમને ઘણા બધા ગિફ્ટ ને એવી ઓફરનો પણ તમને લાભ મળશે.
અને તમને હરેક વસ્તુનું તમને ડિટેલિંગ કહીશ. પહેલાં આપણે આનું ટેસ્ટિંગ કરીએ. એક વાપરી શકો એમ. તો ગાઈઝ મારા હાથમાં પણ છે માઇક અને મામાના હાથમાં પણ છે માઇક અને ફોન રાખી દીધો છે દૂર. તો હવે આપણે આની ક્વોલિટી ચેક કરશું કે કેટલો અવાજ આપણો કેચઅપ કરી શકે છે કે કેટલો અવાજ કેચઅપ કરી શકતું નથી. હા, અને 20 ફૂટ દૂર છે ને? હા, વધારે. હા, 20 ફૂટ જેટલું આ દૂર છે. તો મામા પહેલો પ્રશ્ન તો તમને એ પૂછવાનો કે તમને શિક્ષક હોવાની સાથે સાથેનો તમને આ બધો ટાઈમ કેમ મળી જાય અને તમારો હેતુ શું છે કે તમે તમારા ગાર્ડનમાં આટલા બધા ઝાડવાઓ રાખ્યા છે? ટાઈમનું તો એવું કંઈ ના હોય, પણ એમાં એવું છે કે આ શોખની વસ્તુ છે. શોખ હોય ને તો સમય મળે માણસો પાસે. જેને કોઈ પણ હોય, માનો કે તને અત્યારે યુટ્યુબનો તો વિડીયો બનાવી એનો તને શોખ છે, એને તારી પાસે ટાઈમ છે. એમ અમને આખા ઘરને આનો શોખ છે બગીચાનો પહેલેથી, એટલે આપણે એમાં ટાઈમ મળી જાય. આ ટાઈમ કરતાં બીજું હોય કે તમે કઈ રીતે મેનેજ કરો ને એ મહત્વનું હોય. અને તમારા આટલા ફાર્મિંગમાં તમારું કયું એવું ઝાડવું છે કે જે રેર કેસમાં જોવા મળતું હોય અને સૌથી બધાને ઉપયોગી હોય એવું પણ કયું ઝાડવું કે જે બધાના ઘરમાં એક તો રાખવું જ જોઈએ? એવું તો આમાં એવું તો એક અપરાજિતા છે કે એનું ડેઈલી તમારા શરીર માટે એ બેસ્ટ વસ્તુ છે. અપરાજિતાના ફૂલ હોય એનો તમે બ્લુ ટી કરીને આવે છે અત્યારે, બહુ મોંઘી વેચે. બ્લુ ટી પી શકો. અને એ સિવાય તમે એમણે પણ ફૂલનો ગરમ પાણીમાં 2 નાખી ઉકાળી અને એનો રસોઈ પી શકો. બાકી તો માણસની ચોઈસ ઉપર હોય આમાં કે કયા માણસને કયો કલર ગમે. મારી પાસે બધાય કલરના પ્લાન્ટ છે. પછી અમુક એવાય હોય કે જે ભણવામાં આવતા હોય એવાય આપણી પાસે પ્લાન્ટ છે. ઘણી ટૂંકમાં પ્લાન્ટની વેરાયટી. મને કુદરતી તમને બીજા લોકોને એમ થતું કે મને આ વસ્તુ સારી ગઈ, મારે લઈ લેવું. મને કોઈ જગ્યાએ પ્લાન્ટ સારો ગમે તો હું પ્લાન્ટ લઈ લઉં. અને ગાઈઝ મારા મામા છે એક શિક્ષક પણ છે જે ગવર્મેન્ટ જોબ કરે છે અને એ એમના બાળકોને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી બી છે, એ મારા મામા આપશે તમને. એમની FB આઈડી બી છે અને એમનામાં કોઈ એવા રીલ્સ નથી હોતા ટાઈમપાસ વાળા. તમે એમની રીલ્સ જોવો ને તો તમને કાંઈક ને કાંઈક તો નવું શીખવા જ મળતું હોય છે. હું ઘણું બધું શીખતી હોય છું મારી મામાના રીલ્સ જોઈને, કારણ કે જે એ લોકોને શીખવાડે છે નાના બાળકોને પ્રેક્ટિકલ કરીને શીખવાડે છે કે નહીં કે વાંચી અને બોલીને. તો એ પણ મારે એક મામા પાસેથી ઘણું બધું શીખવાનું હતું. અને જે મામા કોન્સેપ્ટ એનો આખો એવો છે કે ઘરથી તમે બધું કરી શકો ને તમારા ઘરમાં એવી બધી વસ્તુ પણ હોવી જોઈએ કે તમારે બહાર એને ગોતવા ના જવી પડે. જેમ કે હમણાં મામાએ કીધું કે એમની પાસે અપરાજિતા નામનું ફૂલ છે એ રેર કેસમાં મળતું હોય ને એના તો બેનિફિટ્સ કેટલા બધા છે અને એવું તો આમાં હજી આપણે ગોતીએ ને તો કેટલું બધું મળશે. તો હવે તમારા ગાર્ડન વિશે અમને થોડીક માહિતી આપો કે તમને શું તકલીફો એમાં પડી? ગાર્ડનમાં આમ તો તકલીફ કરતા ઘણા વ્યક્તિના શોખ તો જાજાવનો હોય. ઘણા આવીને કહેતા હોય કે માસ્તર તમારો બગીચો જોરદાર, આપણે કરવું. પણ આ વસ્તુ એવી છે કે તમે એક વખત કરી લ્યો ને પછી એને મેન્ટેન કરવું અઘરું હોય. માનો કે આમાં જેટલા પણ પ્લાન્ટ હોય એનું કટિંગ તમારે 5 કે 7 દિવસે એનું કટિંગ કરવું પડે. પછી સમયે એને પાણી પાવું પડે. પછી આપણી ભાષામાં એને કહીએ નીંદવું પડે. એ બધું ધ્યાન રાખવું પડે. ટૂંકમાં નાના છોકરા જેવું હોય. તમારે 2-3 દિવસે એ બધા પ્લાન્ટ પાસે આટો એક તો મારવો જ જોઈએ. એ તમને ખબર પડે કે ભાઈ આને પાણીની જરૂર છે કે ખાતરની જરૂર છે, કોઈ દવાની જરૂર છે. પણ ટૂંકમાં આ શોખની વસ્તુ છે. વગર શોખે આ થાય નહીં. ને ઘણા માણસો એવા હોય શરૂઆતમાં કેટલા બધા કુંડા લઈ આવે ને પ્લાન્ટ લઈ આવે ને મોંઘા, પછી 2 કે 3 મહિના પછી એને ઘરે જ આવું કાંઈ ના હોય. તો ભાઈ અમારે ત્યાં ટૈકા નહીં. કારણ કે એક વખત લઈ આવીને વાવવાથી આનો ઉછેર ના થાય. આના માટે કાયમી એને સમય દેવો પડે. આ નિસ્વાર્થ છે બધી વસ્તુ. સ્વાર્થ હોય તો આ ના થાય. અને બીજું કે તમે ગાયું ને એવું બધું બી રાખો છો તો તમને એ બધો પણ શોખ છે, તો તમે અત્યારની જનરેશનને અત્યારના બાળકોને તમે શું કહેવા માંગશો? કારણ કે તમે તો ઓલરેડી ટીચર છો અને તમારા બાળકો એટલા ટેલેન્ટેડ છે કે જેટલા તો અત્યારના જે પ્રાઇવેટમાં ભણતા હોય એટલા બી ટેલેન્ટેડ ના હોય. કે જે સાયન્સ કરે છે, તમારી વર્ગના બાળકો રીલ્સમાં જોતી હોઉં છું, ફેસબુકના માધ્યમથી હું એમનું મેથ્સ ને એ બધું જોતી હોઈ છું. તો તમારે શું કહેવું જોઈએ બધાને? એમાં બાળકોને તમે કોઈ વસ્તુ સમજાવો ને તો એના મગજમાં એટલો ખ્યાલ ના રહે. પણ આપણે જ જો એ પ્રેક્ટિકલ વસ્તુ કરતા હોય, માનો કે હું ગાયું રાખું, હું ભેં રાખું, તો એ બીજાને પ્રેરણા મળે. ઘણા માણસો એમ વિચારતા કે ભાઈ ગાય કે ભેં આપણે રાખીને શું કરવું? આપણે 1 લીટર દૂધ જોઈએ તો આપણે 100 રૂપિયાનું દૂધ લઈ લે થઈ જાય કે ના થઈ જાય?
પણ એ દૂધ કરતાંય તમે જે તમારું હાથનું દોયેલું દૂધ હોય અને એ પીવો તો તમને એક મજા અને આમ સંતોષ મળે. અત્યારે માણસોને બીજેથી ભલે ગમે એવું ઓરિજિનલ દૂધ લેતા હોય પણ તમે દેતાય હોય તોય માણસોને વિશ્વાસ ન થાય કે ઓરિજિનલ છે કે નહીં. અને આપણે ને ઈ બાને એક બીજા બધી સેવા કરવા બીજે જતા હોય કે હાલો આપણે ગાયની સેવા કરવા ઘણા માણસો જાય જ છે કે આપણે તો ઘરે જ રાખી શકીએ ને. અને આપણા બાળકોને સારું દૂધ મળે અને આ બીજા માણસોને પ્રેરણા મળે કે આપણે ઘરે 2 પશુ હોવા જોઈએ. એના ઘણા બેનિફિટ છે. હું કદાચ કહેવા રહું તો તારો 20 મિનિટનો વિડીયો તેમાં જ વહી જાય. અને ગાઈસ મેં તમને હમણાં જે બતાવ્યું કે નાના નાના કપ હતા એમાં બી મની પ્લાન્ટ થયેલું છે. કોઈ વસ્તુ વેસ્ટેડ અહીંયા છે જ નહીં. વેસ્ટમાંથી બેસ્ટ જ છે ને એ કામ અમારા જઈનું છે. અને ઓલું કહેવાય ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે, એટલે અમારા જઈની કલાકૃતિ પણ મેં તમને હમણાં બતાવી. ગણપતિ જે દોર્યા છે એની નીચે એને પેલા સંભાજી દોર્યા હતા અને એની ફોટો મારી પાસે છે, હું તમને સાઈડમાં મૂકીશ. એની ક્રિએટિવિટી પણ જોરદાર છે. એટલે આખા ઘરને એવો શોખ છે. નાની, મામા, મામી અને આખું ઘર આમાં જ હોય છે, બગીચામાં જ. અને બીજું કે આ કોઈ પ્રમોશન નથી, પણ તમારે કોઈ લોકોને હોય કે કોઈ ખાતરનું કે એ કોઈ લોકો કરતા હોય અને એમને એવી ઈચ્છા હોય કે કોઈ એમને વિડીયો બનાવે કે એમનો યુઝ કરીને રિવ્યૂ આપે તો તમે મારા મામાને સેન્ડ કરી શકો છો. એમની આઈડી તમે આપી એટલે તમને મોકલશે. મારી TR ભરત નાગદાન વેરડા ફેસબુક આઈડી છે અને એ જ ઇન્સ્ટાગ્રામ આઈડી છે TR ભરત નાગદાન વેરડા. તો ખેડૂત મિત્રોને પણ આમાંથી કેટલું બધું જાણવા મળશે અને જે ઘરે ગાયો ભેંસો કે એવું રાખતા હોય છે એને લોકોને પણ ઘણું બધું નોલેજ મળશે, કારણ કે મામાના વિડીયો જ નોલેજવાળા હોય છે. તો હું તમને મામાની FB આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી બંને હું તમને સાઈડમાં સ્ક્રીનશોટ સાથે હું મૂકી દઈશ. તો તમે એમાં વિઝિટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે ખાસ તો અમારે માઇકનું ટેસ્ટિંગ કરવાનું હતું અને અમે આટલી બધી વાતો કરી. અને મારા મામાએ હવે યુટ્યુબમાં આવવાનું વિચારે છે. તો હવે હું કહું છું કે મામા આવી જાઓ એટલે તમે બધા પહેલાં તો એમને ફેસબુકમાં તમે એમને સપોર્ટ કરો એટલે યુટ્યુબમાં જલ્દીમાં આપણી ફેમિલીમાં જોડાય. આપણે લેવું જ છે. આ જો ફેસબુક આજકાલ પેલું પેમેન્ટ આપે આપણને એટલે આપણે આ માઇક લેવું જો આજકાલ જોઈએ અંજલિનું કેવું કે આમાં રિવ્યૂ આવે છે આપણે બધાય પછી આની ટ્રાય કરશું. નહીં, મારું રિવ્યૂ સારું આવશે તો હું આ રાજ ટેલિકોમ વાળાને જ કહીશ કે મારા મામાને સેન્ડ કરી દે, અહીંયા કુરિયર કરી દે. આપણે આનું રિવ્યૂ તો દેવાનું જ છે એટલે હમણાં વિડીયો જોઈશ અને પાછો તમને ફીડબેક આપ. વાહેથી ગાય નહીં કા હટાડી નહીં એટલે રાખ્યું હતું બેકગ્રાઉન્ડ બાજુ હતું. ના ના મેં હટાડ્યું નથી પણ આ ખુરશી કોકે એમ મૂકી દીધી. આમ ગાય આમ કરીને કે વાહે મોટું બેકગ્રાઉન્ડ આવી ગયું છે ને. તો ગાઈઝ અત્યારે હું આટલા બધા ડિસ્ટન્સમાં છું અને અમે અમારો વિડીયો પણ જોયો, અમારો અવાજ પણ ક્લિયર આવતો હતો અને આમાં તમને ખબર બી પડી જાય કેટલા ટકા ચાર્જિંગ છે, કેટલા ટકા ચાર્જિંગ નથી. તમને એનો ચાર્જર પોઈન્ટ બી આપેલો છે અને માઇક એકદમ બહુ જ સરસ છે. અને હું તો મામાને કહીશ કે મામા આવું માઇક ફટાફટ મંગાવી લે, કારણ કે તો મામા દૂરથી એમના વિડીયો શૂટ એમને આરામથી કરી શકે અને અવાજ તમારા સુધી ક્લિયર પહોંચ્યા કરે. પણ હવે મારા મામા રાહ જોવે છે એમના ફેસબુકના પહેલાં પેમેન્ટની. તો તમે બધા એને સપોર્ટ કરજો અને જેટલા બી સપોર્ટ કરો એ કોમેન્ટમાં છે ને મારો કોડ છે અંજલિ આહિર 2210 એ તમે કોમેન્ટ કરજો મારા મામાને, એટલે મને ખબર પડે કે કેટલા લોકોએ મારો વિડીયો જોઈને સપોર્ટ કર્યો છે. અને આજે છે મારો બર્થડે, હું પ્રમોશન કરી દઉં મારા બર્થડેનું, એટલે એ જ કહેવાનું હતું, બીજું તો કંઈ કહેવાનું છે નહીં. એટલે બધા કોમેન્ટમાં હેપી બર્થડે કરી નાખજો અને આ વિડીયોને જાજો શેર કરજો તો મારું કંઈક પહેલું પેમેન્ટ આવે. મારા મામીમાંથી જોવે છે, આમાંથી પોણા ભાગનું કામ તો મારા મામીએ કર્યું છે. આ જે પથ્થર ને એ બધું તમે જોતા હોય છો ઝીણું. પછી હમણાં એમ તો રેતીનો એમને કંઈક પથ્થરનો ને રેતીનો કંઈક ફૂટપાથ બનાવ્યો હતો, પણ એ તો અત્યારે મને અહીંયા ક્યાંય હયાતમાં દેખાતો નથી, એટલે મારા મામીએ કંઈક નવું મગજમાં વિચાર્યું હોય છે. તો એરિયો ને કુંડા મેલવાનો એરિયો જો આ પેલા રસ્તો બનાવ્યો હતો ને તમે કઈક રસ્તો કાઢી ભાઈ હવે જાય કુંડા મેલવાનું ઈ બનાવ્યું એ વેસ્ટ માંથી બેસ્ટ જ. ઈ તાર મામીનો જ મગજ છે આમાં 90% પણ કે મારું બધાય કે માસ્તર જોરદાર બનાવ્યું. મારા મામી આવતા નથી ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને, બાકી તો અમારા ઘરમાં તમને કાંઈ એની જ છે ક્રિએટિવિટી. અને મારા મામી છે ને બ્યુટી પાર્લરનું કરે છે, તો તમારે પોરબંદર જિલ્લામાં કોઈને પણ બ્રાઇડનો ઓર્ડર હોય તો મારા મામીનો કોન્ટેક્ટ કરજો. મારા મામાનો કરજો એટલે મારા મામીનો ઓટોમેટિક થઈ જશે. મારા મામી તો બોલશે નહીં કાંઈ, મૂંગા નથી.
ગાઈસ ખોટું બોલે એટલે હું તમને અત્યારથી કહી દઉં કે ક્યાંય તમને એ ફેક પછી મારા મામા એમ કે મામી બોલતી નથી તો એ વાત તમે માનતા નહીં. મારી મામી બહુ સરસ બોલે છે. તો બસ આનો વિડીયો અહીંયા પૂરો કરું છું. માંગો 20 જય દ્વારકાધીશ. અને હમણાં હું તમને આમનું રિવ્યૂ બી આપું છું અને કાર્ડનો ફોટો પણ મૂકી આપું છું. થેન્ક યુ. માંગો 20 જય દ્વારકાધીશ. ગાઈઝ આમાં તમને ખબર બી પડી જાય કે તમારે બ્લૂટૂથમાં કેટલું ચાર્જિંગ છે ને કેટલું ચાર્જિંગ નથી. અહીંયા ડિસ્પ્લેમાં તમને દેખાઈ જાય એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આજે ને આજે મંગાવી લ્યો અને મારું નામ દઈને મંગાવજો. થોડું ઘણું ડિસ્કાઉન્ટ ને થોડી ઘણી ગિફ્ટ પણ તમને આપશે અને તમારી યુટ્યુબ ચેનલને પણ સારા વોઇસ સાથે ગ્રો કરો. થેન્ક યુ. તો ગાઈઝ તમે મારો વિડીયો જોયો ને તમને કેવો લાગ્યો ને? આ તો હું સેલ્ફી સ્ટિકમાં જોઉં છું કે કેવું લાગે છે ને કેવું નહીં. હવે હું તમને બતાવીશ મારા મામા જાય છે ગલકા ઉતારવા પણ ધૂલો બહુ વાયડો છે ગાઈસ તો મને અને એ સાકર બી તોડી નાખે છે. સાચી મજા ગામડામાં છે ગાઈસ. સિટીમાં કાંઈ નથી. આ બધાને વેમ છે. મામા ખુદ ઉતારી લીધા. અને ગાઈસ જેટલું તમને આગળ દેખાય છે ને એટલું અહીં પાછળ બી છે. હો સારું. હાલો ભેં લેતો. એને દોવાની છે. અહીંયા દોવાની. હાલો ગાઈસ એ બી તમને હું બતાવીશ. આજનો વિડીયો બહુ લાંબો બનવાનો છે ને બહુ મજેદાર બનવાનો છે. હાય ધુલેશ. તો ત્યાં સુધીમાં હું તમને છે ને ઓલું મોબાઈલ સ્ટેન્ડ બતાવી દઉં કે વર્કિંગ છે કે નહીં. હે ને ગાઈઝ આ છે આખું એડ્રેસ અને આ છે નંબર. તો તમે મંગાવી શકો છો. બહુ સરસ છે. એન્ડ મારું બ્લૂટૂથ એ બી બહુ ફાઇન છે. થેન્ક યુ સો મચ જય ટેલિકોમ મને આટલું બધું બ્યુટીફુલ અને સુપર ફાસ્ટ માઇક આપવા માટે. કારણ કે મારા માઇકની બહુ જરૂર હતી. કારણ કે હું ક્યાંય દૂર હોય અને મારો ફોન બી ક્યાંય દૂર હોય તો એ માટે મારા માઇકની બહુ જરૂર હતી. અને ઘણી એવી બધી પ્લેસ પર જતા હોય કે ત્યાં અવાજ વધારે થતો હોય અને શૂટ દૂરથી થતું હોય તો ત્યારે પણ માઇકની બહુ જરૂર હતી. અને રિઝનેબલ પ્રાઇસમાં અને વિથ ગિફ્ટ્સ મને આજે માઇક મળ્યું છે. અને આજે મારો ડે બી સ્પેશિયલ છે. આજે ન્યૂ યર બી છે. તો નવા વર્ષના બધાને રામ રામ. અને આ વિડીયો આવશે કાલે એટલે 23 તારીખે. તો ખુશ રહો. વિડીયો તો હજી લાંબો બનશે. કદાચ મને એવું થાય છે કે 2 પાર્ટ્સ કરવા પડશે વિડીયોના. અને તમને ખબર છે ગાઈઝ કે હું વ્લોગ ના લઉં ને તો હું વ્લોગ ના લઉં અને વ્લોગ લઉં ને તો હું પછી બોલવાનું બંધ ના કરું. એટલે હવે મેં વિચાર્યું છે કે રોજ મને જે કાંઈ બી મગજમાં આવશે જે કાંઈ બી હું એન્જોય કરીશ ને હું તમને બધાને બતાવીશ. પણ વધારે એવું નથી ગમતું કે હું સેન્ડવિચ ખાઉં છું હું પિઝા ખાઉં છું એ મને વધારે નથી ગમતું. કંઈક જે કાંઈ બી કામનું હશે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે એ આપણે તમને કહીશું. અને વધારે કંઈ કહેવાનું છે નહીં. હું છું ખુશ કારણ કે આજ છે મારો બર્થડે સેલિબ્રેશન મેં કાલ રાતે જ કરી લીધું છે. અને મને બર્થડે સેલિબ્રેશન વધારે કરવું ગમતું નથી. કારણ કે હું એવું ઈચ્છું છું કે મારી જીવનનો 1 વર્ષ આખું છે એ ઓછું થઈ ગયું છે કે જે મારે જીવવાનું છે એમાંથી એક આખું વર્ષ ઓછું થઈ ગયું. તો થોડુંક મને હર્ટ ફીલ થાય. અને આજનો મારો પ્લાન એવો હતો કે પૂરો તો ના કરી શકીએ એટલે મારે બોલાય બી નહીં પણ આપણે પૂરો કરશું. આજે હું 24 વર્ષની થઈ છું તો મને એવું છે કે હું 24 લોકોના ફેસ ઉપર તો સ્માઇલ લઈ આવું જ. પણ આજે થયું નહીં. પણ એવું કંઈ છે નહીં. કરશું આપણે. બન્યા રહેજો. લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. અને મારી ચેનલમાં વોચ ટાઈમ બી ઘટે છે અને ઘણું બધું ઘટે છે. તો તમારા સપોર્ટ વગર તો વ્યર્થ છે આ બધું. જેટલું બી કરીશ એટલું ઓછું જ હશે મારી ચેનલમાં તમારા વગર. તમારો સાથ મારો વિકાસ અને મારો વિકાસ તો બીજા બધાનો પણ વિકાસ.
તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ આજ મારો બર્થડે છે, બધા એક ગિફ્ટ આપી દો કે મારી ચેનલ મોનિટાઈઝ તો થઈ ગઈ છે, પણ જે મારું પેમેન્ટ છે પેલું એ ક્લિયર થઈ જાય અને બીજી ચેનલ છે એ મોનિટાઈઝ થઈ જાય. બસ બીજું કાંઈ વધારે માંગવાનું નથી, એટલું આપો તો એ ઘણું જ છે, કારણ કે તમારી એક લાઈક, એક સબસ્ક્રાઈબ, એક કોમેન્ટ અને એક આખો પૂરો વિડીયો જોવાથી ઘણું બધું થઈ શકે ગાઈસ. થેન્ક યુ. આને શું કહેવાય એને પૂછજે. આ ગાયને પગમાં બાંધે એને શું કહેવાય? નોંજણું. હે? નોંજણું? એને પૂછાય. અચ્છા ગાઈસ, તમને ખબર હોય તો કે જે હવે તમે કહી દીધું, મને એવું થયું કે મને મામા પૂછે છે કે તને એટલી ખબર પડે છે, એટલે હા મને થોડી ઘણી ખબર છે. નોંજણું કહેવાય, પણ એને બાંધતા નથી આવડતું, પણ શીખશું આપણે પછી. આનો મેં વિડીયો બનાવ્યો હતો. ગાય નોંધનું શું કરવા બાંધવું પડે, અમુક પાટા મારે, અમુક પાટા ના મારે. બે ફોરેન વાળા આવે ને લાકડાના પાટલા લઈએ જાય અને આપણે તૂટેલ તો વેસ્ટમાંથી બેસ્ટ. નગરી પાટલા લઈને બેનો ગોઠણ ઉપર હા નો દબાણ ના આવે ને. તમારી ગાય પોચી સૈડી છે કે કઠણ સૈડી? પોતીઓ હાવ તો જ આપણે દોઈ શકીએ, નકર કાંઈ દોઈ શકીએ. પોતી કરતા હોજી છે, કોઈ દી કઈ કરે નહીં, બોલે નહીં, ગમે એમ દો ને તો. મેરા મામાની ગાયને મેં દઈ. ગાયનું દૂધ હોય એ પીરું હોય, ઓકે. એનું દૂધ સફેદ હોય એ ખબર ના ધોઈને ના ખબર પડી કે ગાયનું દૂધ પીળું છે. હા ઈ તો ઓકે થઈ ને પ્લેસ. ઈ તો પછી એક જ હોય ને. એ બોલવાનું છે કઈ બોલવાનું જ ભૂલી જાઓ. બોલે જાઓ તમને કઈ ફાયદા ગેરફાયદા? ફાયદા ગેરફાયદા શું? ગાયનું દૂધ પીળું ને એનો મેં વિડીયો બનાવેલો કે ગાયનું દૂધ શું કરવા પીળું હોય, પછી એચએફ ભાઈ હોય ને હા એ તમને પાટું ના મારી શકે. ઓકે એને આ નોંધનું બાંધવાની જરૂર ના રહે, કારણ કે ગાયનું ઓડાણ હોય ને અહીં લગીનું હોય એચએફનું. ઓકે વધારે દૂધ હોય એને પગ હોય આગળ આવી જ ના આવે, હા એટલે એચએફ ભાઈ નોંધણાની જરૂર ના રહે. પણ એનું દૂધ આપણે એક ગાય એટલે કે આવમાં દૂધ વધારે હોય. હા એનું દૂધ વધારે હોય ને આવ મોટું હોય, ઓકે પણ એનું દૂધ સારું નહીં ખાવા માટે. અને આનું સારું? હા એને એટું કહેવાય, એટું મિલ્ક કહેવાય. ના ઓલી જર્સી તમે કયો, હા હા અમૂલની ગાય. હા બસ એનું દૂધ સારું નહીં શરીર માટે એમ. અને આ દેશી ગાય કહેવાય. આ દેશી ગાય હોય ને પાટાની બીક રાખવી પડે, એટલે નોંધનું બાંધવું પડે. હા આ તો ગાય હોજી છે, ગમે એમ દો તો બિચારી કોઈ દી કઈ બોલે નહીં, એટલે આપણે પોહાય, કારણ કે આપણે દૂધ ઓછું હોય તો હાલે,
પાટું મારે ને ઈ ના પોહાય, કારણ કે પાટું 50,000 નું થાય, દૂધ એટલાનું ના થતું હોય. ને આપણે ઘર પૂરતું દૂધ થઈ જાય એટલે ઘણું ઘણું. ભાઈ આપણે ભેંસ દોવા જાઉં, ગાય દોવાઈ પેલા ગઈ. ધૂલાને દૂધ દઈ આવીએ ને ધૂલો હક નહીં લે. મામાનો ચાગલો ધૂલો. ઘરે દૂધ મળે ન મળે, ધૂલાને મળવું જોઈએ. નકરી હક ના લેવા દઈએ. જોવો ચાલો તો. ક્યુટું ધૂલું. હવે છે ભેંસનો વારો. તમારી ભેંસ કેટલા ફેટ આપે છે? હા તો 7 સાડા 7 આપે. ભેંસનું દૂધ ખાવામાં સારું નહીં, પણ ભેંસનું હે ને ચા મજા આવે, કારણ કે ગાયનું દૂધ જાડો થાય ચા. હા, ગાયનું દૂધ આછું હોય એટલું ચા ના મજા આવે એમ. એટલે આમાં ભેંસનું દૂધ, ખાવામાં ગાયનું દૂધ. ચાલો પછી કટ કરી નાખીએ એવું છે. ફાસ્ટ મોશનમાં કરી નાખાય. મામા તમારે વ્યસન મુક્તિમાં શું કેવું લોકોને? કાંઈ નહીં હે? હવે આપણે જ ખાઈએ એટલે કોઈને કહેવાતું નથી. ઈ હવોના બાપાને જોવાનું. વ્યસનનું ના કરે. આપણે કઈ ના શકીએ ને, આપણે જ ખાઈએ કોને કહેવા જવું? ગાઈઝ મેં જઈને મારા મામાને આવો પણ પ્રશ્ન ના ખાતા પૂછ્યો. હોય તો ખવાય નહીં. આપણે મેલવું છે, ધીમે ધીમે ટ્રાય હાલે. ઝુંબેશ ચાલે છે, હવે ક્યારે પૂરી થાય ખબર ઈ એક નહીં. જ મોટો વાંધો છે આપણો. બાકી મારા મામા છે કેમિકલ એન્જિનિયર, પણ એમને ચૂઝ કર્યું કે શિક્ષક બને, બાળકોને હોશિયાર બનાવે, ટેલેન્ટેડ બનાવે. જિંદગી હાથી જીવી શકે ને અહીંયા. હા, એટલા માટે. તમારી ભેંસ મારે છે બેન નક્કી ના હોય ને. તો હું ખોટો ખતરો કરવા ગઈ જતી નથી. તમને બધાને ખબર જ છે કે મને આવડે છે, પણ હું પ્રોપર પૂરી ભેંસ ના દોઈ શકું, કારણ કે એટલી રોજની પ્રેક્ટિસ ના હોય મને. એટલે બાકી તો મને આવડે છે, એવું કાંઈ નથી. 4-5 જણા ચા પીવા આવે તો હું દોઈને બનાવી શકું, એટલી તો આરામથી દોઈ શકું છું. પછી હાલે, પછી મેન દે કોણ દોવે? નહીં, પછી તો આમાં રોજ જે દોતા હોય એની તો પકડ એવી થઈ ગઈ ને, પછી એના હાથ ન દુખે, ઓલા 3-4 દી દુખે થોડાક. હા, મારે ઈ તો એમ જ થાય. ભેંસ જે વ્યાય ને હા. કે શરૂઆતમાં માણસ 2 મહિના ના દોયું હોય ને તો હાથ દુખે જ આપણે. અને મને શીખવાડી ગાય ભેંસ દોતા મારી દાદીમાએ, કારણ કે અમારે અહીંયા ગાય કે ભેંસ વિયાય ને તો એનું કંઈક ઓલું દૂધ કાઢવાનું હોય ને મામા, ખીરું. તો એમ કે હવે શીખો આમાં, એ કે તો આવડે. તો એવી રીતના હું શીખી, અને પ્રોપર રીતના થોડી બા અને થોડી પપ્પા, અને મને છે ને આમ દોવાની ટેવ છે, બંધ મુઠ્ઠીએ દોવાની ટેવ છે. તો પપ્પા એમ કે તું આમ શીખ એટલે તારો અંગૂઠો ના દુખે, ઊભી મૂઠે દે. અમારામાં એવું બોલે કે ઊભી મૂઠ અને બેઠી મૂઠ. તો હું આમ દઉં છું તો જ મને મજા આવે, પણ મારા પપ્પા કહે કે તું આમ શીખ. અને આજ મારા નેલ્સ છે જે મારી બેને કરી દીધા છે, એટલે આજે હું નહીં દોઈ શકું. મારા નખ ખોટા લાગે, હું કોઈને દુઃખ પહોંચાડવા નથી માંગતી. મોટા નખ ના હાલે આમાં. એટલે જ આજે મેં ના પાડી દીધી, કારણ કે મારા તો હદથી જ વધારે મોટા છે. મોટા નખ હોય આચર બગડી જાય, આચરમાં લાગે ને. હા, એટલે જ હું નુકસાન પહોંચાડવા નથી માંગતી. તો ગાઈસ હવે મારા મામા દોઈ લે છે ભેંસ, અને અમે થઈ જાય છે ફ્રેશ, કારણ કે મારા મામીને થોડીક હેલ્પ કરું, કારણ કે અમારે છે આજે બધોય ફૂલ સ્ટોક અહીંયા મહેમાનોનો. અરે અચ્છા, મારા બા કરે. મારા બા જો ગાઈસ બોલ્યા, માઇક નથી મારા પાસે, બાકી મારા બાનો અવાજ ચોખ્ખો તમને સંભળાતા. આવું જ છું જો.
અહીંયા થાય ચૂલાનું કામકાજ. અમારા ઘરમાં ગેસની સુવિધા હોય પણ ચૂલાના રોટલા જેવા ન થાય એટલે ચૂલો. રિયલ કોન્ટરનો ક્રિએટર. No,